પાલનપુર ખાતે સરદાર@150 યુનિટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર@150 યુનિટી માર્ચ અંતર્ગત આજે પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા પાલનપુર વિધાનસભા વિસ્તારની એકતા અને રાષ્ટ્રપ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો। આ પદયાત્રાનો પ્રારંભ જોરાવર પેલેસ પાલનપુરથી કરવામાં આવ્યો હતો, જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ સાગરોસણા ગામ ખાતે કરવામાં આવી હતી। પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી। 8 થી 10 કિલોમીટર લાંબી આ પદયાત્રાને નગરજનોએ ઠેર ઠેર વધાવી હતી। સાગરોસણા ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ, વંદે માતરમ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સાગરોસણા ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું। તે આજે પણ દેશની પ્રગતિનો આધાર સ્તંભ છે। તેમણે કહ્યું કે યુનિટી માર્ચ જેવી પ્રવૃત્તિઓ યુવાનોમાં દેશપ્રેમ, શિસ્ત અને રાષ્ટ્રીય જવાબદારીની ભાવના પ્રજ્વલિત કરે છે। આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરે છે। આ યુનિટી માર્ચ થકી દેશના યુવાનો ભવિષ્યના કર્ણધાર બન્યા છે અને તેમને એ માર્ગે ચાલવાનું આ અભિયાન મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થશે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ ચિમન સોલંકી, અગ્રણી મહેશ પટેલ, રેખાબેન ખાનેચા, વસંત ભટોળ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। ગુજરાતનું ગૌરવ, દેશની શાન, આપણા લોહ પુરુષ સરદાર સાહેબની આજે 150મી જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર એમની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે। તે અંતર્ગત આજે બનાસકાંઠા પાલનપુર મુકામે એની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પદયાત્રા સિટી જોધપુર કિલ્લાથી શરૂ કરી સાગરોસણા ગામ સુધી, એટલે લગભગ 8 થી 10 કિલોમીટર સુધી ચાલીને મોટી સંખ્યામાં ધારાસભ્ય શ્રી સહિત આગેવાનો અહીં જોડાયા હતા અને ધામધૂમથી વચ્ચે એનું સ્વાગત પણ કરવામાં આવ્યું। આજરોજ આપણા સરદાર લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાલનપુર જોરાવર પેલેસથી અમારા સાગરોસણા ગામ સુધી આખી જ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો, બાળકો અને ખાસ કરીને તો આખા વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। શરૂઆતથી લઈ અને અંત સુધી અને અંતની અંદર એકતાના શપથ લઈ અને આ કાર્યક્રમ પૂર્ણ થયો।